Hello, my first topic is Java data types. ડેટા ટાઈપ્સના ચાર પ્રકાર છે મેઇનલી. પહેલી આપણી પાસે છે પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ. એના ચાર પ્રકાર છે. એમાં સૌથી પહેલો છે ઇન્ટીજર, બીજો ફ્લોટિંગ પોઈન્ટ નંબર, ત્રીજો કેરેક્ટર અને ચોથો બુલિયન. એમાં પહેલા ઇન્ટીજર. ઇન્ટીજરની અંદર ચાર પેટા પ્રકાર છે: બાઇટ, શોર્ટ, લોંગ અને ઇન્ટીજર. હવે દરેક વસ્તુ કેટલા બીટ રોકે અને કેટલા બાઇટ રોકે એને યાદ રાખવાની એક ટ્રીક છે. જો બાઇટમાં આપણે જોવા જઈએ તો આપણે એવું યાદ રાખવાનું, એક બાઇટ બરાબર 8 બિટ્સ. એક બાઇટ એટલે 8 બીટનો સમૂહ. યાદ કઈ રીતે રાખવાનું? 1 2 4 8, યાની કે 1 2 3 અને 4 આ રીતે યાદ રાખ્યું. પહેલું આવશે બાઇટ, બીજું આવશે શોર્ટ, ત્રીજું આવશે ઇન્ટીજર અને ચોથું આવશે લોંગ. બાઇટમાં 1 બાઇટ આવશે, શોર્ટમાં 2 બાઇટ, ઇન્ટીજરમાં 4 બાઇટ અને લોંગમાં 8 બાઇટ. હવે એને દરેકને બીટ્સમાં જો કન્વર્ટ કરવા હોય તો 8 વડે ગુણી દેવાના. હવે બીજું છે ફ્લોટિંગ પોઈન્ટ નંબર. ફ્લોટિંગ પોઈન્ટ નંબરમાં આવશે ફ્લોટ અને ડબલ બે આવશે. ફ્લોટ એ 4 બાઇટ અને ડબલ એ 8 બાઇટ. એને બીટમાં કન્વર્ટ કરવા હોય તો કઈ રીતે કરશો? એને 8 વડે ગુણી દઈશું એટલે 8 ચોક 32 ને 8 64. ત્રીજું આવશે કેરેક્ટર. કેરેક્ટર એ ઓનલી 2 બાઇટ જ જગ્યા રોકે. અને છેલ્લું આવશે બુલિયન. બુલિયન રોકશે 2 બાઇટ જગ્યા. હવે હું તમને સમજાવીશ દરેકનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે. ઇન્ટીજર. તો ઇન્ટીજર શું કરે? જાવા એ શું સપોર્ટ કરે છે? જાવા એ સાઇન્ડ, પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુ સપોર્ટ કરે છે. એમાં એ અનસાઇન્ડ વેલ્યુ સપોર્ટ કરતી નથી. હવે જોવાનું, પેલું આગળ આપણે સમજાવ્યું એના એ ચાર પ્રકાર આપણે ફરીવાર એક્ઝામ પેપરમાં લખી દઈશું. પછી આવશે ફ્લોટિંગ પોઈન્ટ નંબર. તો ફ્લોટિંગ પોઈન્ટ નંબર આપણે શા માટે વાપરીશું? કે જ્યારે પણ આપણને એવી ઈચ્છા થાય કે આપણે ફ્રેક્શનલ પોઈન્ટ વાપરવા છે, જેવી કે દશાંશ સ્થળવાળી સંખ્યાઓ વાપરવી છે, જેમ કે 25.50 કેવી કોઈ પણ સંખ્યાઓ વાપરવી છે, એના માટે વપરાશે ફ્લોટ. પછી આવશે કેરેક્ટર. કેરેક્ટર એ શું રિપ્રેઝન્ટ કરશે? કેરેક્ટર એ આલ્ફાબેટ રિપ્રેઝન્ટ કરશે. જ્યારે કોઈ પણ તમારે કેરેક્ટર લખવું છે A B C D, એના માટે કેરેક્ટર ડેટા ટાઈપ વપરાશે. અને બુલિયન. બુલિયન એ શું છે? બુલિયન ટાઈપના લોજિકલ ઓપરેટર જેવું કામ કરશે, જેની વેલ્યુ આઈધર ટ્રુ હશે ઓર આઈધર ફોલ્સ હશે. બસ આટલી જ વસ્તુઓ છે ડેટા ટાઈપ્સની અંદર. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી. Visit my videos again and again. Thank you so much.